એ અહીંયા તો મંદિરોમાં જો પૂજા પ્રાર્થના ને અર્ચના ને સત્સંગ ને બધું કરીએ જ છે, પણ હવે એમ થાય કે નહીં, આ ભગવાને સમય દીધો છે ને તો એકાદ બે જાત્રાઓ કરી આવી. અને શિયાળો હાલે છે, જો ઉનાળાની ગરમી હોય ને તો જાત્રામાં થોડુંક તકલીફ પડે, પણ અત્યારે તો શિયાળામાં એ બે ગોદડા ઓઢી અને સ્વેટર ઓઢીને ટોપી ઓઢીને આમ ફરવીને તો મજા જ આવ્યા કરે. આ તમે છે ને આ મારા મનની વાત જાણી લીધી હો. આ મને મનમાં વિચાર આવતો હતો કે હવે જો આપણે ઘરમાં કઈ ઉપાધિ નથી, વહુ આવી ગઈ છે ને એને હવે નવરા થઈ ગયા છે ને તે કંઈક જાત્રા કરવા જવાનો જ મારો વિચાર હતો. હા, અને અમે કોઈ જાય કે ન જાય, આપણે જવું છે. નહીં, આ તો ઓલા તમારા કોઈ દોસ્તારો બોસ્તારો હોય ને તો સારું પડે એમ. એ હથવારો છે, તારો હથવારો હોય મને જીવનભર, પછી મારે ગામનો હથવારો ગોતવાની શું જરૂર હે? એ વાત હાસી હો. હું વાતો કરો છો? હા, જો આ તું હારે ટાણે આવી ગયો. હા, આ વાત જ ભાઈ હાલે છે. અમારે છે ને જાત્રા કરવાનું મન થયું છે મને, અને મેં કીધું તારી બાને કે ભાઈ હાલ તું ભે, અને એ કે ગામમાં કોઈક જાય છે, બધું કોઈ જાય કે ન જાય આપણે જ જોવાનું. તારો હથવારો છે ને મને, પછી કાલ સવારે ભાઈ અમારો હથવારો છે ને ઉપરવાળો કેટલો ટકાવી કોને ખબર હે? કાલે એ વહી જાય કાં હું વહી જાઉં. જવાય ને, જાત્રા કરવા જવાય, બધાય જાય જ છે, એમાં કાંઈ વાંધો નથી હો. જોજે આપણા કઈ છોકરાનું એવું ના પાડે એમ થોડા છે. એ તો હવે એમ કે હે નટાણ સુધી જો તમે ઘર સંભાળ્યું, તમે ધંધા સંભાળ્યા એટલે હવે આપણે છૂટા. હા તો કઈ નહીં, જાત્રાએ જવું છે તે રૂપિયા ખનખનિયા જેટલા હોય હે એ આપી દો એટલે એ મજાની જાત્રા કરવી. અહીંથી એસી ગાડીમાં સીધા જવાનું થાય, હા એસી કોચમાં જ નામ લખાવી નાખવી. હે ઓલી સાદી કોચમાં 200 રૂપિયાની ટિકિટમાં શું સગવડ મળે? જાવું તો એમ પેલો મારવો તો મીર, મારવો હું ફકીર. હે જાવું તો એ રાજાની જેમ ન ફરવી. હા, તે મહેન્દ્ર પાસે 20 પછી લઈ લઈ થઈ રહે નહીં થઈ રહે? 25,000 તો ચાલી રહે. હાલો નહીં ભાઈ, એક જ જાત્રા છે ને, પાછા બીજી વખત 2 મહિના પછી પાછા જાઓ. હા, 25,000 શું થાય? 50,000 લઈ જાઓ તો વાંધો નહીં. તમ તારે તું દેતો હોય તમે પૈસા લઈ જાય. ચાલી 2 જાત્રા કરતા આવી. આ તો શું છે, ખોટા જો પૈસા વેડે ફોન જ જતા, પણ મોજ માણવા જ આવી છે. આ જીવનને જાણ્યું તો છે, પણ હવે માણવાનું છે ભાઈ. હે અને એ જો સાત્વિક સ્થળોમાં જાય ને તો એના વાઇબ્રેશન લાગે, એના સ્પંદનો લાગે, તો ઉર્જા એટલી બધી વધે ને આપણી શરીરની કે ત્યાં લાખો લોકો આવતા હોય ભાઈ. હે પૂજા પ્રાર્થના વિનંતી કરવા માટે. અને એ દેવસ્થાન એમને ન બન્યા હોય, એ ઈશ્વરની કૃપા હોય, ત્યાં ઈશ્વરનું સાનિધ્ય હોય, એનો પાવર હોય, એનો એમ કે ને શક્તિ હોય ત્યાં. તો પણ એટલું બધું જ્ઞાન છે તમારી પાસે તો કઈ જાત્રા કરવાની જરૂર ન હોય પપ્પા. અરે હું કહું, આમ તમારે જાત્રા કરવા જવું હોય તો 25 ની 50,000 લઈ જાઓ, પણ હું કહું કે મમ્મી તમે છે ને જલપાન પૂછી લેજો, જો ઈ કે તો તમ તાર જાઓ. વાહ ફરે ને એમ ફરી ગયો, આવી ગયું બાયડીનું નામ બસ મોઢે. પણ જલપાને પૂછવાનું શું કામ છે? એટલે ઘરનો મરદ માણસ તું છો હે? અમારે નાની નાની વાતમાં તારી વહુ પાસે પૂછવાનું બધું? પણ વ્યવહાર ઈ કરે ને ઘરનો. એ બાયલો થામા વ્યવહારી કાઈ કરતી નથી, બધું તારા હાથમાં છે. એને કઈ પૂછીને પાણી ન પીવાનું હોય જ. કાલ હવાની આવી છે તા સલ્પા કરતો. એને મારે જોતા હોય ને તો એની પાસે જ લઉં છું. મારી પાસે પૈસા ન હોય તમારે એની પાસે જ માંગવા પડશે. જો ઈ કહે કે લઈ જાઓ તો મને કાંઈ વાંધો નથી. એ હાવ નમાલા છો. એ માણા નામે છે ને શ્રાપ છો, શ્રાપ. તમે એટલું વ્યવહાર તમારે કરવાનો હોય, બાયુને ન કરવાનો હોય. બાયુને ઘરના કામ કરવાના હોય. આ અટાણ સુધી અમે બધું કરતા હતા હેન્ડલિંગ, પણ અમે આ તાર બાપુજી કઈ મને પૂછીને બધું ન કરતા. ઈ જેમ કે ને એમ અમે કરતા. આ તો લ્યો જલપાન પૂછી લ્યો. આ જલપા હું આ ઘરનો બોસ છે કઈ કે એને પૂછીને કરવાનું? જલપા નહોતી આ ઘરમાં, તઈ કેમ હાલતું હતું બધું વ્યવહાર? હે આ તો અમે તમને વ્યવહાર સોંપી દીધા એટલે સીધા ટ્રાન્સફર કરી દીધા બૈરાન નામે. હા, બૈરાના છે ને રૂમાલ બની ગયા, રૂમાલ તમે તો. પણ કરવું પડે પપ્પા, તમે સમજો ને, આ પહેલાનો જમાનો નથી. અત્યારે બાયુ કે એમ જ કરવું પડે, નકર છે ને પછી મેળ નો આવે. હવે કાલ સવારે બાયડી કહે આ ડોહી નડે છે, વૃદ્ધાશ્રમમાં મૂકી આવો તો મૂકી આવજે અમને. ના ઈ તો છે ને એના પગ ધોઈને રોજ પાણી પીતો લાગે છે, તો જ છે ને એના વખાણ કરે બાયડીના. હા, પગ છે ને મા બાપના ધોઈને છે ને અંજલિ લો ને તો કંઈક સદબુદ્ધિ આવે ને સમાજમાં તમારું નામ થાય, ઇજ્જત થાય તમારી. બાયડીના ચીલે ચાલો છો તે જો ઈ તમે જે કેવું હોય ની મને કહી શકો છો, મને કાંઈ વાંધો નથી. પણ તમારે જાત્રા કરવા જવું હોય અને પૈસાની જરૂર હોય તો જલપાને પૂછી જોજો, આ પાડશે અને પૈસા આપશે તો તમે જાઓ, મને કાંઈ વાંધો નથી. એ આ જગતમાં છે ને આ એકને જ બાયડી જલપા નામની, બરાબર છે? બીજા કોઈ છોકરાનો કોઈ બાયડી જ નહીં હોય. હે એટલે ઈ તો એનો ગુલામ થઈ ગયો છે, આપણને ગુલામ કરવા માંગે છે. એટલે આપણે એને પૂછવાનું હશે? આપણે એને લાવ્યા છો કે આપણને લાવી છે? અમારે પૂછવા નથી થતું. તારામાં બાવડામાં બળ હોય ને તો તું મને કે
અને કરીને બતાવી. અને સમજી ગયો? અને દેવા જ પડશે. હા, રૂપિયા તો જોહે મારે. હા, અને તારે- જલપા ના પાડશે ને તોય રૂપિયા તો જોહે. અમારે જવાનું છે એટલે ઈ 100% વાત છે. તારે છે ને તાર બાયડીને સમજાય ને તો સમજાઈ દેજે. અમારે જાત્રા કરવાનું જવાનું થાય છે ને 50,000 રૂપિયા જોઈ. તારે જે કરવું હોય ને ઈ કરજે. ભાઈ જો હો વાતની એક વાત તમને મેં કીધું ને, તમે જાત્રાએ જાઓ, અમરનાથ જાઓ, બદ્રીનાથ, કેદારનાથ, અરે એને જ્યાં તો આપણે જાઓ. મરી જાવીને તોય ફેર નહીં પડે જલપાને. તને ખબર છે? હા, હા, ઈ જાત્રાની વાત કરે છે પછી તો આપણને મહાણમાં મોકલવા તૈયાર છે આ બધાય. પણ હું તમને ખાલી એટલું કહું છું કે એને પૂછી જવો, કારણ કે વ્યવહાર એના હાથમાંથી આ તારી- પાડે તો જાયજો નહીં. હું ક્યાં ના પાડું પણ છું? અમને ખબર છે ઈ હા પાડવાની જ નથી, ના જ પાડશે. ભાઈ એવું તમે નક્કી કેમ કરી? જાતે હું કેમ ભગવાન બનો છો? અરે ભાઈ, આગળના અનુભવ હોય ને અમારા, હે અહીંયા બોલો બ્રાહ્મણને દિવસે 5 જમણવા હતા તેથી ના પાડી હતી એકાદશી દિવસે. વર્ષમાં એક મોટી એકાદશી આવતી હોય તો તારી વહુ કે ઈ બ્રાહ્મણને જમવાનું કઈ થતું નથી, બધા છે ને ઘેરે ખાતા જ હોય એમ કહેતા હતી. એ બધું મારે નથી જાણવું આ ફિલોસોફીની વાતો પપ્પા. તમારે જાત્રાએ જવું હોય જલપાને પૂછ લેજો, બસ બીજું કાંઈ નહીં. આ તો લ્યો. કેવો છે લે આ બાયડી ગેલો જલપા આને જલપાએ હું ગોળીને પાઈ દીધું છે. એ છે ને બાયડીના કપડાં પહેરી લ્યો, માથે સિંદૂર લગાવો અને ગળામાં છે ને મંગળસૂત્ર પહેરી લ્યો. બાયડી 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 કરો છો. ભાભી હા બોલો. વાત કરવાની હતી તમારી હારે થોડી. શું અત્યારમાં વાત કરવાની છે? તમે આ ઘરમાં શું માંડ્યું છે? તમારો વિચાર શું છે આ ઘરમાં? ઈરાદો તમે શું લઈને આવ્યા છો આ ઘરમાં? કેવા શું માંગો છો તમે? સીધી વાત કરો ને. જ્યારે હોય ત્યારે ગોળ ગોળ ફેરવીને વાત કરી રાખો એકને એક. એટલે એમ નહીં, આ મમ્મીને ને પપ્પાને કંઈ લેવું હોય તમને પૂછીને કરવાનું? તમે પૈસા આપો ત્યારે જ બધું લેવાનું? એટલે મમ્મી પપ્પાનું ઉપરાણું ખેંચીને અહીંયા આવી લાવ્યા છે. હા, તમને ખબર છે ને, જ્યારથી હું આ ઘરમાં પૈણીને આવી છું ત્યારથી ને વ્યવહાર હું જ કરું છું અને ઘરનું સંચાલન પણ હું જ હલાવું છું અને હું જેમ કહું ને એમ જ થવું જોઈએ. એ તમને ખબર જ છે તો શું કામ પૂછો છો? તમે આ ઘરના વહુ છો, વહુ એટલે માપે રહ્યો. હજી મારી માં જીવતી છે, બધો વ્યવહાર હાથમાં લઈને બેસી ગયા છે. તમારી માં જીવતી છે તો કઈ હું કઈ એને ઉપર નથી મોકલી દેવાની. માં જીવતી છે ભલે ને જીવે, એને ખાવાનું તો આપું છું ને, એને જે વસ્તુ જોઈએ છે એ લઈ દઉં છું. પૈસાને શું કરવા? તમે છે ને આ ઘરના વહુ છો, હું આ ઘરની દીકરી છું. તમારા કરતા પેલો હક મારો આ ઘરમાં લાગે છે. અને આમાં એવા મોટી ભોળી ભાભી થઈને બધી દીકરી. વસ્તુ ઉપર કબજો કરીને બેસી ગયા છે. દીકરી અને હો, જો તમને ના સમજાય ને તો કહી દઉં છું, હોઉં છું ને આ ઘરની એટલે આ ઘર મારું કહેવાય ને તું છો દીકરી. શું કહેવાય? દીકરી. કાલ સવારે સાસરે જવાનું છે, અહીંયા તારું કોઈ નથી. જોવો સાસરે ગઈ નથી હો ભાભી. હું સાસરે જાય ને ત્યારની વાત ત્યારે. ત્યારની વાત ત્યારે. આ બાબતે મારી પાસે વાત લઈને ક્યારેય નહીં આવવાનું, સમજાણું? આની પહેલા મેં તમને કીધું તું પણ તમને કઈ સમજ નથી પડતી. એક કામ કરો ને, આ વ્યવહાર મારા મમ્મીને આપી દો ને એટલે ઉપાધિ નહીં, તમને અમે બોલાવાય નહીં આવીએ, તમને પૂછ્યું નહીં કે તમે ખાધું કે નહીં એમ. હા, એટલું જ જોઈએ. મમ્મીને વ્યવહાર આપી દઉં એટલે તારે જેટલા પૈસા જોઈએ એટલા માગવા થાય ને. કા જેમ આવે એમ ઉડાડવાના. રૂપિયા જતા હોય ને તો મારો બાપ બેઠો છે, જીવતો હજી. હા, ગમે ત્યાંથી પૈસા લઈને મને દે, મારે કોઈ પાસે ભીખ માંગવાની જરૂર નથી. ભીખ માંગવાની તો શું કામ અહીં લાવ્યા અહીંયા? મમ્મીને ને પપ્પાને જાત્રામાં જવું છે એટલે પ્રેમથી એને પૈસા આપી દેજો, ખોટી લપ ના કરતા. ક્યાંય જાત્રા બાત્રામાં જવાની જરૂર નથી. અને જાત્રામાં જઈને શું છે? ઘરમાં મંદિર છે, ઈ માતાને પૂજો ને અને ઘરની વહુને હાચવો, એટલે ઈ જાત્રા જ છે. ત્યાં કઈ જાત્રા કરવાની જરૂર નથી. ઘરની વહુને તો હાચવે જ છે એટલે તો ફાઈટી ફરે છે ઘરની વહુ. બાકી જ ના મોયન મિંદરી થઈને બેસી ગઈ બોલવામાં હોય. ધ્યાન રાખજે. તારી ભાભી થાવ છું, સમજાણું? જ્યારે ભાભી એની બોલવાની મર્યાદા મૂકી દે ને ત્યારે નણંદને પણ મૂકવી જ પડે છે. હા, તમને ખબર છે આ નણંદોને બધા તમે કહીને બોલાવે છે, પણ આપણા ઘરમાં નણંદને જેમ ભાવે એમ તુકારે ઉકારે બોલાવે. તમે એને લાયક નથી ને એટલે તુકારે કેવું પડે. પેલા તમે એને લાયક બનતા શીખો એટલે તમે કઈને બોલાવું. તમે શું દીદી કઈને બોલાવું, પણ દીદીને લાયક નથી તમે. મને દીદી નહીં કહો ને તો હાલશે, તમે મને ગાળ દઈ દેવો ને ભાભી તો પણ હાલશે. હું તો હું છે કાલ સવારે હારે આવી છે, પણ અમારા મા બાપને તમે હાચવી દો ને તો અમારા માટે બધું આવી. એટલે જ કહું છું કે આ ઘરમાં દખલગીરી કરવાનું બંધ કરો. તમારે જતું રહેવાનું છે. ત્યાં તમારે જે કરવું હોય ને એ કરજો. જતું જ રહેવું છે તો શું કામ લગ્નની ના પાડો છો? 1.5 વર્ષથી સાંભળું છું, ઓલા લોકોએ કેટલી વખત તારીખ અપાવી, પણ તમે તો જ્યારે નાટક જ કરો, પૈસા નથી પૈસા નથી. આ તમને નડતી હોય તો મને હારે મોકલી દો ને, પૈસા આપી દો ને. પૈસા નથી હમણાં. પૈસાની સગવડ થાય ને ત્યારે લગ્ન થશે. તો હું તો આ બેઠી તમ તારે 5 વર્ષ 10 વર્ષ મને કાંઈ ઉતા મને હારે જવાનું. હા તો મૂંગે મોઢે બેહીને સાનું મની. કેમ કરિયાવરમાં લેવા બાપની ઘરેથી આ ઘર? હવે હદ વટાવસ હો તું. મારા બાપ હમું જાય છે ને પણ આનું પરિણામ બહુ ખરાબ આવશે એટલું ધ્યાન રાખજે.
હા, જ્યારે કોઈ માણસ એની હદ ભૂલી જાય ને ત્યારે સામેવાળો માણસ એને હદ હટાવી અને બધું શીખડાવે અને ભાન અપાવે છે કે તમે આ લાગે જે છે. કરો છો ને એ બધું બહુ ખોટું કરો છો. હા, આ તમે તો બધા દૂધના ધોયેલા લાગો છો કા? આ મારા સાસુ સસરાએ કાંઈ સંસ્કાર નામની ચીજ નથી નાખી કે આહ. દીકરી હારે જવાની છે તો બે સલાહ આપીએ બેઠા બેઠા અને જાત્રા કરવા જાવું છે. હા ભાભી, એ વાત સાચી છે, દૂધના ધોયેલા. એટલે હું, મારા પપ્પા, મારા મમ્મી, મારો ભાઈ, અમે ચારેય રૂપાળા છીએ, તમારી જેમ નથી શ્યામ વર્ણ. એ રૂપાડા છે ને એ રૂપાડામાં કાંઈ ન હોય, ભેગા ગુણે હોવા જોઈએ. એ તો દેખાય જ છે. સમજાણું? ગુણ છે, ગુણનું એક જીરો ટકોય ગુણ નથી તારા. એ તો અરીસામાં તમારું મોઢું સામે રાખી અને આ જે તમે બોલો છો ને અરીસામાં તમે ખુદને ને ખુદને બોલો, પછી તમને ખબર પડશે કે આમાં કોનામાં કેટલા ગુણ છે અને કેટલા સંસ્કાર છે. મારે ક્યાંય અરીસામાં જોવા જવાની જરૂર નથી. મારામાં કેટલા ગુણ છે ને હું પોતે જાણું ને એટલે બસ છે. ના ઘરનું સંચાલન અલગ. મારે કોઈને છે ને દેખાડો કરવાની જરૂર નથી. હું પણ કોને શિખામણ દેવા આવી, કોને સમજાવવા આવી કે જેનામાં બુદ્ધિ નથી એને? તેડાવ્યા નહોતા તેડાવ્યા, આવતાય નહીં. હવામાં કઈ કામ ધંધો જ નથી. શું લેવા આવી હતી? હા બોલ ને સતીશ. અલા ભાઈ પૈસા પૈસા હું સોંટ્યો છો? પૈસા નથી. આ આગળ એ જ લમણા લેતો હતો થોડીક વાર પહેલા મારા પપ્પા એ. આ તને ખબર છે ને મારે કોની પાસે માંગવા પડે ઈ? આ તારી ભાભી પાસે મારે પૈસા લેવા પડે, માવો ખાવો હોય ને તોય. એટલે તારે છે ને મારી પાસે પૈસા માંગવાના જ નહીં ખોટા, જો કહી દઉં. હા ફોન મૂક, બીજી વાર ફોન નહીં કરતો પૈસા હાટું. સોંટ્યો છે એક ધારો તે. ઓલો સત્યો જ્યારે હોય તે ફોન કરે તો બસ એક જ વાત, પૈસા નથી. એટલે આ ભાઈ ઢાંકણી પાણી લઈને ડૂબી જાવ. પૈસા તો છે ને કહીએ, પણ મારા બાયડીના હાથમાં છે. મારી બાયડી મને આપતી નથી એમ કહેવાય ને. હે ભાઈ, હું તને શું કહેતી હતી કે તા જેમ સતિયા ઉપર આડું નાખી તા દોસ્તાર બાડા ઉપર, આ એમ જલપા ભાભી ઉપર આડું નાખતો હોય તો ત્યાં તો હું યાર મીરી થઈ જાય છો. ત્યાં તારે એક વાત નથી હાલતી. ઈ તો હવે હું છે કે ત્યાં તો સસલું થઈ જાય, સસલું. સસલું બસલું ની વાત નથી સિંહ બેન. ખડ ખાઈ જાય. અરે આમ જો તારો ભાઈ સિંહ છે, સિંહ જ રહે, પણ અમુક જગ્યા એવી હોય ને જ્યાં શિકાર ન કરાય. સમજ પડે છે? બોલ હું કામે આવી છો? કામ તો છે ને બહુ બધું છે, પણ મને નથી લાગતું મારી વાતને માનીશ એવું કાંઈ. કારણ કે તને તો હું આ તારી ઘરવાળી કે એટલું જ પાણી પીવું હોય. તું વાત કરીને હું ન મને એવું બને, ગળું દબાવી દઉં. બોલ હવે. હા, હવે તો બેન નડવા જ માંડી, ખબર જ છે. જેમ તાર ઘરવાળીને હું નડું એમ તને નડવા માંડી છે. આ ભાભીએ જ કીધું હોય છે ને કે મને તાર બેન નડે છે. કોણે કીધું? એટલે કાંઈ તો નડતી જવાબ નથી. આ 25 ની થાય ને કદાચ બીજા 25 વયા જાય ને તોય તું તાર તું રે, મને કાંઈ નડતી નથી. મને નો હાચવો તો કાંઈ નહીં, પણ આ મમ્મી પપ્પાને તમે હાચવી લ્યો ને એટલે બધું આવી ગયું મારા માટે. આ તો પણ હસવાય જ છે ને. 3 ટાઈમ સરખું ખાવાનું મળે, જ્યાં જવું હોય ત્યાં કોઈ દી ના નથી, આજુબાજુ બેહવા જાય, મંદિરે જાય, બીજું શું હોય? આ ફક્ત 3 ટાઈમના રોટલાથી જ માણાનું મન ને પેટ નથી ભરાતું, એ તો ખબર છે ને. તો આ મમ્મી ને પપ્પાને જાત્રામાં જાવું છે તો તને એમ ન થાય કે હું પૈસા આપું તો ના હું કામ પાડી? મેં ક્યાં ના પાડી છે પૈસા આપવાની? તો મેં એમ કીધું કે જલપા પૈસા આપશે, એને પૂછી લ્યો, જો એ આપે ને હા પાડે તો તમ તાર જાઓ. એટલે એ જ ને કે જલપા પૈસા આપે તો મમ્મી ને પપ્પા જાત્રામાં જાય. હવે આ તમને મોટા કોણે કર્યા? જલપા ભાભીએ તમને મોટા કર્યા કે મમ્મી અને પપ્પાએ તમને મોટા ઈ થોડી કર્યા? મન મોટો કરે, ઈ તો મારા છોકરા થાય તો મોટો કરે. છી બસ, તો મા બાપનું ઋણ હું કામ ભૂલી જાવ છો બાયડી હાટુથી તમે? પણ હું ક્યાં ભૂલી ગયો, ખાલી પૂછવાની વાત કરું છું, એની પાસેથી લઈ લો એમ. હવે મા બાપ ઉઠીને દીકરાની વહુ પાસે પૈસા માંગી સારું લાગે? હા તો એમાં કાંઈ વાંધો નહીં, કારણ કે ઈ ઘરનો વ્યવહાર ઈ કરે કે નહીં જલપા? તો જે માણસ વ્યવહાર કરતું હોય એની પાસે જ પૈસા મંગાય. આ મારા લગ્ન નહોતા થયા ત્યારે કેમ તું ને હું પપ્પા પાસે પૈસા માંગતા હતા એની જેમ. હાલો એ હેમજા, પણ ભાભી મારી ઉપર પણ રાડું નાખે, મને પણ કહી દે કે આ ઘરમાં હું જેમ કહું એમ જ થાય. તમે તો એ કે આજ નહીં તો કાલ વૈયા જવાના. હા હરે કે મને તો ભાભી કેવું કેવું બોલે છે. આ બેન કે તમારું ઘર ન કહેવાય, કે તમારું ઘર તમારું હારું કહેવાય હે કે. હા તો પણ લગ્ન પછી કહેવાય ને. હા તો પછી બસ, તો મને અત્યારથી ભાભીએ કહી દીધું કે તમારે કઈ છે ને કોઈ વાતમાં લપ નહીં કરવાની, માથું નહીં મારવાનું ઈ કે. હા પણ હું શું કહું, આ થોડું ઘણું ઈ કે એમ કર તો તને વાંધો શું છે? જોવો, આ ઘરની દીકરી હું છું હો, નાનેથી મોટી આ ઘરમાં થઈ છું ભાઈ, મારો હક છે પૂરેપૂરો આ ઘરમાં. અને ભાભી કે એમ મારે કરવાનું? ભાભી તો હજી 2 વર્ષથી જ આવ્યા છે. જો કે તમારો જ વાંક છે આમાં, કેવા કોને જાવ? આપણો સિક્કો ખોટો હોય ને ત્યાં આપણે પારકાનો દોષ ન મેં દેવાય. લગ્ન કર્યા ઈ મારો વાંક હે? એટલે હું કહું ઓલો કુંવારો રહ્યો હોત અને પછી લીલ પૌણાવી પડત તો હાલત. હે મારા બાપ, હું કવિ સમજાઈશ તમને?
આ બાયડીને છે ને થોડી કાબુમાં રાખતા શીખો. દુનિયા આખીને બાયડીયું છે, પણ હાવ તમારી જેમ નથી બધા બાયડીના ગુલામ થઈને ફર્યા. નહીં મારો દોસ્તાર સચ્ચો છે ની વાંઢો છે, આખી દુનિયાની બાયડી ન હોય. હા પણ પૈણી ગયા એને તો બાયડીયું છે ને. બધા કે તમારે જેમ આમ બાયડીના ગુલામ થઈને ન ફરે. કેમ નવી નવાઈની બાયડી મળી હોય? બાયડીમાં તો કેમ હીરા મોતી ટાઈકા હોય. અરે મળી ગઈ એમ કે ઓલો સચ્ચો બિચારો આ માથે ટકો થઈ ગયો, એટલા જાડા કાચ થઈ ગયા, છોકરીઓ હું લાઈનું મારી મારીને તોય નથી મેળ આવતો. પણ એ બાળાને તો ચશ્મા છે, માથામાં વાળે નથી, તો એને કોણ દીકરી દે? એ તો કાળિયો છે. પેલા હારો જ હતો. એને તો વ્યસન છે, માવો ખાય ઠુહી ઠુહીને મોઢામાં, બસ કોણ બાપ દીકરી દે એને? ઈ વાતે હાચી તારી, માવા બહુ ખાઈ. અને આપણા ઘરમાં કઈ ખોટ છે? આપણા ઘરમાં માગું એ દીકરી દે આપણને. અહીંયા મને તો એમ થાય મારી હગાઈ થઈ ગઈ છે. તમને ખબર છે ને લગનની પણ વાત ખબર છે, કાળિયાર જ થઈ. ઠેલવે તમારી બાયડી ઠેલવે એનું શું કરવું જ લગન? હા ઈ કાળિયાર થઈ. બે વર્ષ પછી 2 વર્ષ પછી કરો, 3 વર્ષ થઈ ગયા અમારી હગાઈના. ભાળ્યો હવે તારો હગાઈ કરેલો કાળિયો જોયો જ છે મેં. તમારે ખાવા જાવું છે? તમારે એને ભેગું રહેવું? તમારે એને ખવડાવવું છે? જિંદગી મારે કાઢવી? મને ઈ ગમે જો છે ને. મને કાંઈ જો તું મને કહેવા આવી ને ઈ તને ચોખ્ખો કહી દઉં, તારે ભાભી કેમ થોડુંક કરવું પડશે, વ્યવહાર એના હાથમાં છે. પણ ભાભી કેમ કરે ભાઈ? બધી રીતમાં ભાભીનું નું હાલે ઘરમાં. હા કઈ આપણે કઈ લેવું હોય 5 રૂપિયાની વસ્તુ તોય ભાભી ના પાડી દે, ટોક ટોક કરે, એવું ન હાલે. ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, મમ્મીને ને પપ્પાને છાત્રાના પૈસા આપી દેજો, એને મોકલવાના છે બસ. જો ઈ બધું મારા હાથમાં નથી. ચોખ્ખી ચટ વાત, તારી ભાભી વ્યવહાર કરે ઈ કહેશે તો જ બધું થશે. એ તો બીજી બાયડી ગોતી આવે તમારા હાટુ. આ જો ને ચાવી હરખિયામાં રહેતી નથી. શું કરો છો? લે પણ આ ચાવી હું કેમ લઈ લેશું? આ ચાવી હું અહીંયા ભૂલી ગઈ એટલે તમે કબાટ ખોલીને બેહી ગયા. શું કરતા હતા કબાટમાં? પૈસા લેતી હતી કેમ? પૈસા? તમારે શું કરવા પૈસાને? એ મારે હું કરવા હું નહીં, તારે મને પૂછવા વાળી તું કોણ છો? હે આ મારું ઘર છે, મારે જ્યાં પૈસા જોતા હોય ને ત્યારે હું લઉં. બોલ. પૂછવાવાળી ઈ છું આ ઘરની કે આ ઘરનું સંચાલન હું કરું છું. અને તમારે પૈસા જોતા હોય ને તો મને પૂછવાનું, મારી પાસે આવવાનું, કબાટને નહીં. ઈ તો છે ને તું સપના જોવાના ભૂલી જાજે. આ તું મારી હાહુ છો કે હું તારી હાહુ છું ને એ મને ખબર નથી પડતી. વાતે વાતમાં એક વાત, ગમે એ વસ્તુ હોય ને તો મારે પૂછવાની. ઓલું તો કે તમને પૂછીને લેવાનું, ખાવાનું તો કે પૂછીને લે, ફ્રીજ ખોલવાનું તો કે પૂછીને. એટલે હું આ તું બધું કરિયાવરમાં લાવી છો? હે તમારે જે સમજવું એ સમજો, પણ આ ઘરમાં કોઈ પણ વસ્તુ જોતી હોય અથવા વાપરવી હોય, ક્યાંય જવું હોય તો મને પૂછ્યા વગર એક પણ ડગલું આગળ નહીં વધવાનું. એવું ક્યાં લખ્યું છે કે તને પૂછ્યા વગર એક ડગલું આગળ નહીં ભરવાનું? હે મારા પોતાના શાસ્ત્રમાં. તો એ બધું ભૂલી જાજે. આ ઘર મારું છે અને મારા હું શું ને ત્યાં સુધી આ ઘરમાં મારો હક છે, સમજી લેજે. હું જાઉં ને પછી તારે જે કરવું હોય એની કરજે. હું શું ત્યાં સુધી હું તને પૂછવાની નથી નથી નથી. તારે જે કરવું એ કરજે, તારે પાછું જાવ પાછું જાજે, અને જે કરવું હોય ને કર લેજે. હે ભગવાન, આ મારી સાસુમાને કેમ સમજાવું? હ સમજી જાવ ને તો તમારો જ ફાયદો છે આમાં મને કઈ ફાયદો નથી. કેમ? મને શેનો ફાયદો? મને તો આમાં કઈ ફાયદો દેખાતો જ નથી. આ તમને બધાયને હોપી દઉં ને આ વ્યવહાર તો કાલ સવારે ઘર આખું ખાલી થઈ જાય અને રોડ ઉપર રહેવાનો વારો આવે. આ તો મારા હાથમાં ચાવી છે ને એટલા પૈસા બચે છે અને આ તમારા દીકરાના જ પૈસા બચાવું છું. હા આ સારું થયું હો તું આ ઘરમાં આવી તે. આ નકર આ ઘરનું અમારે હું થાત ખબર નહીં. આ અત્યાર સુધી તું નહોતી તો હું અમે મરી ગયા, અમારી પાસે કોઈ લૂંટી ગયા, અમે ઘર વગરના થઈ ગયા? હે તાકીને જ બેઠા હશો ને મમ્મી કે આ ચાવી અહીંયા હું ભૂલી ગઈ એટલે હટ દઈને કબાટ ખોલીને ફટાફટ પૈસા કાઢી લઉં. હું તારથી બીતી નથી, સમજી લેજે. આ તો મારે પૈસા જોતા હતા ને એટલે હું લેવા આવી. મને નહોતી ખબર કે આ ચાવી અહીંયા ચાવી લટકે છે તો હું જાવ એમ. આ મને કઈ સપનું નહોતું આવતું. હું તો બહારથી આવી, મારે પૈસા જોતા હતા, મેં તું લઈ લઉં તો લટકતી હતી. લટકતી હતી. પૈસા જોતા હોય ને તો મારી પાસે આવવાનું, કબાટ ખોલીને નહીં બેસી જવાનું. તારી પાસે આવવાની જ નથી. સમજવું હોય ને એ સમજી લેજે ને. હવે આજ પછી તારા હાથમાં હું રૂપિયા આવવા દઉં તો ને આવા જ ન દઉં. હવે હું મારા ઘરવાળાને કહી દઉં અને તારી પાસે બધા પાસે છે ને વ્યવહાર લઈ લે. પેલા એક વખત ભાગી તો જોજો. આ મારા સસરા પાસેથી અને તમારા દીકરા પાસેથી પૈસા તમારી પાસે આવે કે મારી પાસે આવે છે? તો તું ઈ છે ને આ ખોટા વેમમાં રહેશો, ભૂલી જાજે. આ તો જાણે આપણને એમ થાય કે હાલો ભાઈ આપણી વહુ છે તો આપણે એને આપી થોડીક છૂટ ને થોડોક વ્યવહાર આપી. તા તો હું માથે સડી ગઈ વ્યવહાર આપ્યો તે. મમ્મી. પૂછી પૂછીને પાણી પીવાનું, પૂછી પૂછીને. તમારી જીભડી છે ને કાબુમાં રાખજો. આ 3 ટક જે ખાવા મળે છે ને
એમાંથી ને 1% ઓછું થઈ જશે એટલું ધ્યાન રાખજો. નહીં કાપું મારે, સમજી લેજે તુંય. આ જ્યાં સુધી મેં પોચું મૂક્યું છે ને ત્યાં સુધી મને આવડે છે બાતતા ને બોલતા બધુંય. આ તારી માએ આવા સંસ્કાર આપ્યા છે કે હાહુને હારે કેમ વર્તન કરાય એમ આ બધા સાવીઓ અહીંયા લઈ લઈને ફરવાની. ને ટાંગીશ આ ટાંગી તમારી માએ કેવા સંસ્કાર આપ્યા? મારી માએ તો હારા આપ્યા હતા, હારા તારી આપ્યા. માએ જ નતા હારા આપ્યા. અમારે હાહુ હારે આવા વર્તન નતા આ તો મારી કરતા. માએ નથી આપ્યા, હું કરી લેહો લ્યો. તો હું જોઉં છું હવે તું મને કેમ ના પાડશો. મારે જોહે એટલે હું રૂપિયા વાપરે ને વાપરે. આ બોલા આપણને જાત્રામાં જાવું તોય બોલો બાયડી કિલો જયકોની પૂછી જોજો. ભાડી હવે કાલ હવારની આવી છે તો પૂછવું જ પડે ને કે ન્યામાં ઉડીને નથી જવાતું, મફત નથી જવાતું, એક રૂપિયો ગણી ન્યા દેવો પડે. તમારે તો કહી દેવું કે જાત્રાએ જાવું. તે તાર બાપની ન્યાથી લાવી તો મારા રૂપિયા છે, મારું ઘર છે. પોહાણ તો રે નકર હાલતી નહીં થઈ જા. હું કામ હાલતી થઈ જાવ? તમે વયા જાવ ને. હું કામે ને તમે જાઉં. આ ઘરની વહુ જ છો ને હુંય વહુ જ છું. વયા જાવ તું તમે. મારી વહુ છે, સંભાળીને બોલજો જડબું. જડબું તમારું સંભાળીને બોલો જડબું. મારે રૂપિયા 50,000 જોહે એટલે જોહે. તાર જે થાય ની કર લે ને આમ જા હવે. 50,000 હું હોય? એક આઠાણીએ નો મળે, 50 પૈસાની આઠાણીએ નો હું મળે. જોઉં છું ને હવે આમ જા રાંધવાનું ટાણું છું આમ રાંધવા માંડ. નથી રાંધવું. તમારે ખાવું હોય તો રાંધો જાવ, નથી રાંધવું. મારે અહીંયા જ ઊભું છે, કબાટ પાસે જ. તો હું રાંધી નાખું. હા રાંધો જાવ. હવે વેતીની થા તાર છે ને બાપને મારે વાત કરવી પડશે સમજી. તે કરો ને, જાવ કરો. તું જા. એકને જા ને થાક હવે લઈને આમ. દેખાશ. પૈસા જોતા હોય ને તો મારી પાસે આવવાનું. ભૂલી જા હવે. તારે મારી પાસે આવવું પડશે હવે. મને કંઈક ફૂલડા તોડે ને કોક ખાટું તો સારું લાગે. આ પાંદડા જોવા ને તો સારું ન લાગે. ક્યારનો મને બોલાવ્યો હતો તે તારે લેટ આવવું હોય તો મને શું કામ વહેલા બોલાવે છે? 9 વાગ્યા આવી જજો. કેટલા વાગ્યા જો તો 9:30 થવા આવ્યા. જાણો છો કે મોડું થઈ ગયું પણ ઘરે થોડુંક કામ આવી ગયું હતું ને એટલા માટે. એ વાત બી બરાબર છે. હવે હું તને શું કહું? તમને તો ખબર જ છે મારા ભાભીના સ્વભાવની. હા એ તો મને ખબર જ છે. હું તને શું કહું, તું સમય લઈને આવી છે ને, તું જવાની વાત નહીં કરતી. આજે બહાર જવું છે પ્લીઝ. પ્રયત્ન કરીશ. શું પ્રયત્ન કરીશ. પ્રયત્ન કરીશ મતલબ? હજી આપણા લગ્ન નથી થઈ ગયા. આ પણ સગાઈ તો થઈ ગઈ. પપ્પાને એ લોકો જેમ કહે ને એમ થાય. પણ સગાઈ તો થઈ ગઈ છે ને. મારી પાસે લર્નિંગ લાયસન્સ છે, પાક્કું લાયસન્સ. હા તમારો ફોન મારા પપ્પાના, ભાઈના, મમ્મીના, ભાભીના બધાના નંબર છે. એમને ફોન કરીને પરમિશન લઈ લો કે જીગુ મારી પાસે રોકાશે. બહાર જવું છે અમારે. તારો ત્રાસ છે, ત્રાસ છે તારો યાર. સાચું કહું ને તો ક્યારેક તો મને થોડોક સમય આ ફરવા આવ ને યાર. આપણી સગાઈ થઈ ગઈ છે, આપણે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ નથી યાર. સગાઈ થઈ ગઈ છે? શું સગાઈ થઈ જ ગઈ છે ને? તું આવું કેમ કરે છે? જો મેં તને પહેલા જ કહ્યું હતું કે આજે આપણે મૂવી જોવા જવું છે તો પછી તારે સમય લઈને જાસુ સમય લઈને આવી છું. જાસુ ઓકે શાંતિ. થેન્ક યુ. બસ આ જ કામ હતું મારે. કેટલા દિવસથી જોતો હતો કે આજે આવું કાલે આવું પણ મળતી જ નથી. પણ હું તને શું કહું, હવે આપણી સગાઈ થઈ ગઈ છે તો તારા ઘરવાળા મને મળવાની તારે રજા લેવાની શું જરૂર છે એની પાસે? રજા લેવી પડે ને. એમાં એવું છે કે મારા પપ્પા છે ને સમાજની અંદર કુટુંબની અંદર રહે છે એટલા માટે. હા તો મારા પપ્પાને એ લોકો પણ રહે જ છે. હા તો પછી બસ બધા લોકો વાતો ના કરે કે લગ્ન પહેલા છોકરો અને છોકરી અવારનવાર એકબીજાને મળે છે. શું થયું તને અહીંયા? ઓહ પિમ્પલ્સ નીકળ્યું છે. હવે તું પૂરેપૂરી જવાન થઈ ગઈ છે. હવે તારા પપ્પાને ફટાફટ કે તારા લગ્ન કરાવી દે, નહીં તારા પિમ્પલ્સ બહુ બધા નીકળશે તને. લગ્ન થઈ જાય તો ના નીકળે. હા મજાક કરું છું. તો હવે આપણે જઈએ. તમે શું વાત કરી લગ્નની? તમને ખબર જ છે લગ્નની બાબતમાં તો શું ચાલે છે અમારા ઘરમાં. જો એક વાત તને કહું, વ્યવહાર કોના હાથમાં છે એ પણ ખબર છે તમને. બધી ખબર છે પણ મને એ સમજાતું નથી કે તમારા લોકોના ઘરમાં બધી વાત તારા ભાભીને પૂછીને કેમ થાય છે? આ લગ્નને આપણે સગાઈને 3 વર્ષ થવા આવ્યા, 2 વાર તારીખ લેવા મારા પપ્પા આવ્યા તો પણ ના જ પાડે છે. શું પ્રોબ્લેમ શું છે? પૈસા ટકા ઘટતા હોય તો કયો તો મારા પપ્પા આપે ને. બધું છે, પૈસા પણ છે અને બધું પણ છે. મારા ભાભી જો ને અવડા હાલે છે અને મારો ભાઈ તો એની બાયડીનો ગુલામ થઈને ફરે છે દુનિયામાં. કેમ એને એકને જ બાયડી ભગવાને આપી હોય? સાચું કહું ને તો આમાં ભૂલ તારા ભાઈની છે. મને ખબર નથી પડતી કે એને ઘરવાળીથી એટલો બધો ડરે છે કેમ. નહીં, ઘરવાળીની વાત માનવી જોઈએ પણ કંઈક લિમિટ હોય ને. આ તો બધી વાતે
ગુલામ છે, ગુલામ મોટો કટપુટલી છે એની બાયડીનો. એની બાયડી જેમ નચાવે ને એમ નાચે આંગળીના ઈશારા ઉપર. ક્યારેક તો મને એમ થાય કે મારા ભાઈને બે ઝીકી દઉં, ઉપાડીને ફેરવીને. પણ શું થાય? અને મારી ભાભી, હાજી આવી ભાભી તો ભગવાન કોઈને ન આપે. હા, હું નરાધમ માણસ છે ઈ. જરાય દયા જ નથી આવતી. હવે આ સવારની જ વાત કરું, અત્યારની જ થોડી વાર પહેલાં જ મારે લપ થઈ એની યારે, કલાક પહેલાં જ. મને કે આ ઘર તમારું નથી, કે તમે આ ઘરના દીકરી છો, તમે હારે જાઓ ને ત્યાં તમે બધો હક જમાવજો. કમાલની વાત છે. આ જલ્પાબેન આવું શા માટે કરે છે? હવે ઘરમાં તમે ઉઠીને 4 જણા છો અને એ આવું વર્તન કરે? બાપના ઘેરે કોઈ દી કાંઈ ભાડું નથી ને, એટલે અહીંયા આવીને જોઈ ગયા તાકડ ધીંગા કરે છે, બીજું કાંઈ નથી. ત્યાં તો ભિખારી વેડા કરે, ભૂખમરો છે. મને એવું લાગે છે કે આ છે ને બધો વહીવટ જલ્પાબેન એના હાથમાં રાખવો છે અને તમને બધાને નાંગળા ઉપર નચાવવા છે. એટલે ઘરે જ છે, વહીવટે હાથમાં જ રાખ્યો છે, નચવે પણ છે. પણ આ એક બાજુથી એમ કહે કે તમે તમારો આ ઘર તમારો નથી, ને એક બાજુથી એમ કહે કે તમે લગ્ન હમણાં નહીં કરું, 5 વર્ષ પછી કરી. આ તમે કહી દીધું રાખો ને 10 વર્ષ મારા બાપનું હું જાય છે. અરે યાર, હા, તો ભાગીને લગ્ન કરાય નહીં, બાકી બાપનું નાક કપાય. અને બાપ સાદાઈથી લગ્ન કરાવે ને તો એ દુનિયા બાપને કહેવા આવે. બાકી મારો બાપ તો હમણાં કોર્ટમાં કરાવી દે ને આર્ય સમાજમાં કરાવી દે લગ્ન. તારો ભાઈ એના હાથની કઠપુતળી થઈ ગયો છે ને, એ નથી સમજતો ને. એને ઉઠીને બે બેન એને કહી દેવા જોઈએ ને ઘરવાળીને. ના રે ના, એને બાયડીને એમ કે ખોબો ધરો તો મારા ભાઈ ખોબોય ધરે. હવે આખી વાત તમારે નથી કરવી એટલે આમ સમજી જાઓ. સમજુ છું, બધું સમજુ છું, મને બધી ખબર પડે છે. તારો ભાઈ એમ થાય ડરે છે કે એમ જ ખબર નથી પડતી. શું માંડ્યું છે ને આ ઘરમાં કઈ ખબર નથી પડતી. રૂપ નંબર છે ને મારી ભાભી, દેખાવડી છે ને. દેખાણું કોઈ દેખાવડી નથી, તેનું અભિમાન છે ને એ જ ખબર નથી પડતી. એને ખબર પડી ગઈ છે કે આ દુનિયામાં છોકરીઓની અછત તો છે જ. આમે હું તને શું કહું, એવું હોય તો એના મહેન્દ્રભાઈને એના સસરાને વાત કરો ને, કે એને સમજાવે. કોને વાત કરવી? બધા ઈ છે, સસુંદરના સહી હરખા જ છે ન્યા. કોઈને કહેવાય એમ નથી. શીંગડે ચાલો, પૂછડેથી ચાલો, છે તો બધા હરખા જ. અને આમાં તો કેવું છે કે પપ્પાને એ લોકો બી કહે છે હવે તો, કે આ બધા પૂછે છે કે આ લગન લોકો વહેવાની લગન કોઈ મેલોને વાત ને આમાંથી આપણે બેન બોલવાનું થઈ જાય નકામું પાછું. આપણે બૈડા પ્રેમથી ને કઈ વાત લઈને બેહી ગયા છીએ. ઠીક છે, છોડ એ વાત. હવે લગ્નનું તો જ્યારે થશે તે જોઈ જશે. હવે વાત મારા મગજમાં નીકળશે ને એક તો બધી વાત માંડ ભૂલીને હું અહીંયા આવી તમારી પાસે મળવા. તમે પાછી મગજમાં એને એ વાત ભરાઈ દીધી. હાવ મારા મેં ક્યાં, મેં તો તે શરૂ કરો ઉઠક બેઠક. મારો શું વાક છે? તમારો જ વાક છે, વાત તમે ઉખડી લગ્નની. અરે પણ મેં તો ઉઠક બેઠક કરો કીધું ને મેં. હવે અરે આ ગજબની છે, કરો ઉઠક બેઠક. કમાલની વાત છે બાપા. આવું તે કાંઈ હોતું હશે? આપણી ભૂલ ના હોય તો પણ આપણે ઉઠક બેઠક કરવાની? હે, કઈ શરમ જેવી જાત જ નથી માણસને. જલપા ભાભીને જેમ શીખું ને હું પણ ઘરવાળાને કેમ આંગળીને ઈશારે નચાવું. હા, થાકી ગયો. ચાલો હવે જઈએ આપણે મૂવી જોવા. હાલો. જાઉં? હા ચાલો. હાલો. જો ગમે એ થઈ જાય હો. હું છે ને વહુ પાસે રૂપિયા માંગવાનો નથી. આ છોકરો પૈસા આપે ને એના હાથે જ લેવાનો છું, અને તો જ ફરવા જવાનું થાય છે. નકર એના માથા છે ને મારે અહીં શ્રીફળ વધારવું છે, ત્યાં માતાજીને શ્રીફળ નથી વધારવું. એ તો એમ જ હોય ને. મેં જો જલપાને કહી દીધું, અમે તારી પાસેથી છે ને રૂપિયા માગી નહીં વાપરી. અમે કીધું તું મારી હાહુ છે, હું તારી હાહુ છે, સમજાતું નથી. હજી કબાટે કહીને તો ઘોડીને સાગી લઈ દીધી. બોલો. હું બોલે? તું બોલાયો મને. એ બોલવા જેવું કે રહેવા દીધું જ તમે લોકોએ? આ તાર મોઢું જોવા છે ને બોલાવ્યો, કામ કાંઈ નહોતું. અમારે શું કામ હોય? મોઢું હું જોવાનું હોય? તમારો દીકરો શું જોયેલો જ હોય ને મને. એ નાનેથી મોટો કર્યો બેટા. આ એટલે જ છે ને અહીંયા દાજે તારું. આ અમારો દીકરો હોય ને એવું અમને અટાણ લાગતું જ નથી. હા, આમ ન્યાવ ને મીંદડી થઈ ગયો છે. અને તને કઈ બીક લાગે છે આ બાયડીની? હે, અરે ના, જરાય મને તો કોઈની બીક નથી લાગતી. તમારી નથી લાગતી તો બાયડીને થોડી લાગે. આ મોઢા માટે છે ને હામું દેખાય. આ મોઢું જો તારું, આ બાયડી થી બી નવડું થઈ ગયું છે મોઢું. આ ઈ હું આપડા ઘરનો બોલું શું કહેવાય, દાદો છે હે? તો બધાને બીને રહેવાનું, તારે બીવાનું ને અમારે બીવાનું. બીવાની વાત ક્યાંક વ્યવહારમાં જવું હોય તોય પૂછવાનું, કંઈક વ્યવહાર કરવો હોય તોય પૂછવાનું, કોઈને ઘર જમવા બોલાવવા હોય તોય પૂછવાનું, કોઈકને ઘરે જમવા જવાનું હોય તોય પૂછવાનું. એટલે આ ચંપલ પહેર્યા હોય તેમ કે આને જ પહેરીને જવાના, આ તો નવા છે બગાડશો. અને મોજા તેમ કે આ મોજા નથી પહેરવાના, આ તો હમણાં જ લીધા નવા છે. હવે બધી વાતમાં ટકટક કરવાની. હે, તો શું કરું પપ્પા બોલો. મને એનાથી ડર નથી લાગતો, પણ જો એના હાથમાં વ્યવહાર નહીં રહેવા દઉં ને તો મને વાતે ને વાતે ધમકી મારે છે. હું ધમકી મારે છે એ? ઘર છોડીને જતી રહીશ. તે ભલાની વેતી થઈ જતી. હે, હું ફેર પડે? નહોતી એમ સમજવાનું આપણે. આ હોય ને બધાને ધાણિયા ધૂણાવે, હે, એના કરતાં ન હોય ને એ સારું. પણ અટાણે જો એ બોલતી હતી ને એટલે મેં તો કહી દીધું,
પેદું છે ને નો પોહાય ને તો વેતી થઈ જાય, કાંઈ જરૂર નથી તમ તારે. આ તો ઈ છે ને ખાલી ખોટી છે ને આપણને બીવડાવવા ધમકી આપે, કોઈ જાય નહીં. જાય અચ્છા આવું રજવાડું મૂકીને કોઈ જાય નહીં બાયડું, સમજી લે. અને બાપને ઘરે છે હું તો ત્યાં જઈને એ રે. અને હવે તો રહોડામાં મને નથી જવા દેતી. બોલો, રસોડામાં જાવ ને વાહે આવે, શું કામ છે? પાણી પીવું છે, ખાવું છે, પણ મારે રહોડામાં નહીં જવાનું. જવા માટે તો છે ને પપ્પા હમણાં જ રવાના કરી દઉં, પણ તમારી આબરૂ આડી આવે છે ને એટલે વધારે હું કંઈ બોલતો નથી. એ જો કજિયાળા બૈરા હોય ને વયા જાય ને તો ગામને ખબર જ હોય બેટા. એટલે એ કે આપણે ખોટી વસ્તુ નથી કરી. હારી બાઈ હોય ને એના ઉપર આપણે કંઈ ત્રાસ ગુજારતા હોય તોય ગામને ખબર પડે. આ તો એ આપણી ઉપર ત્રાસ ગુજારે છે, એ આપણી ઉપર વીતે છે, આપણે જાણવાનું છે. ગામ શું કે એ આપણે થોડું જોવાનું છે. પણ એ ગામમાં સારી છે એનું શું? ઘરમાં જ આપણી ઉપર હુકમ ચલાવે છે, પણ ગામમાં સારી હોય તો બધાને શું થાય? આનો શું વાંક હતો તો કાઢી મૂકી? એ આડંબર છે, એ ખોટું છે. હે જે હોય ને દિલમાં એ રીતે વર્તતી નથી, એ આપણે જાણવી છે. એટલે આપણે છે ને ગામની વાતો સાંભળીને કે આપણે સહન ન કર્યા કરે આખી જિંદગી. સમજી ગયો તું? અને કાલ સવારે તો છે ને મેં કીધું ને એમાં આપણને અમને ઘરમાં નહીં રહેવા દેજો, નહીં બોલ ને તો. આ તો હું અમે બોલી તો એમ કે માન બાપો બોલે છે, પણ હવે તું થોડુંક બોલવાનું રાખ. આખી જિંદગી બી નો રેવાય બાયડીથી. અને જો બેટા અમે ખરું પાન કહેવાવી, સમજી ગયો? એ આજ છે ને કાલ ન હોય. અમે અમારો શું ભરોસો? હે આ ઉંમર થઈ ગઈ અમારી તો, પણ અમારે ગયા પછી તને તકલીફ ન પડે. હે તારું જીવન આવું દોયલું ન બની જાય. એ ગુલામી તો છે ને કોઈ કાળે કોઈ જીવને ગમતી નથી બેટા. અને જો પ્રેમથી કહીને એ રીતે વર્તાય, પણ કોઈ દાબ દબાવમાં રાખવાનું કોશિશ કરતો હોય ને તો એની વાત છે ને બહુ દિલ પર ન લેવાય. એને છે ને મોઢે ચોપડાઈ દેવાય કે તું તારું કર જા, હું મારું કરી લઈ. એમાં બીક ન રાખવાની. હા કોશિશ કરીશ, જલ્પા સાથે વાત કરીશ. જો માને તો ઠીક છે, પછી તું એને ઈ માને તો ઠીક. બસ આ જ વાત પર તું અટકીને તારી પીન ચોટી ગઈ છે, આગળ વધતો જ નથી તું. એ હું કહું ને એમ ઈ કરશે, એમ કહેતો થઈ જા તું. તું છે ને બી ગયો છે જલપાથી, મને તેવું જ લાગે છે. આમ ડોળા ફાડે ને તો બકરીને જેમ બેહી જાતો, આમ સામે ફૂફાડો મરાય, બેહી જાય હેઠી. એ કઈ બાઘડો છે? હે જંગલનો વાઘ છે કઈ કે આપણે મિયા મિંદરી થઈને બેસી જવાનું એની ઘરમાં એની સામે? ના પપ્પા અને મમ્મી, તમે એમ કહો છો ને કે ડર લાગે છે, ડર મને નથી લાગતો એનાથી. મેં કહ્યું ને હમણાં કે મને તમારી આબરૂની પડી છે એટલે એની સામે કંઈ બોલતો નથી અને એને આ ઘરનો વ્યવહાર કરવા દઉં છું. બાકી મને કોઈ શોખ નથી કે એના હાથમાં વ્યવહાર આપું અને મારા મા બાપ એમની આગળ હાથ ફેલાવે. મને જરા પણ પસંદ નથી આ બધી વસ્તુ. જો બેટા તો પણ કરવું પડે છે, મજબૂર છું, શું કરું? એ આબરૂને ઘોળીને પી જવાની નથી થતી, સમજી ગયો તું? પણ છે ને આ તને ભવિષ્યમાં તકલીફ ન પડે ને એટલે અમે કેવી છે. અમે તો જો સહન કરી રહ્યા છે તારા લીધે, સમજી ગયો તું? લે ધ્યાન પડી ગયું તમારું? હા બોલ ને, શું કામ હતું? કામ બેઠા કઈ થયું છે? કઈ હરફ ઊંઘી ગયો છે? વાળ છે ને જ્યાં હોય ત્યાં બધાના વાળ જ ચોઈટા હોય, ઘરમાં હરખી સાફ સફાઈ નથી થતી. હાવ એ બાપા જો આગળ પડી જાય. જોતે પડી નો જાતે એમ હરખી બેહીને. હા તમે ભાભીને કહેતા હોય તો હરખું સાફ તો કરે. હાવ અરે હા એને વતાવાય છે, કઈ બોલવું થાય છે? એક શબ્દ બોલી તો હામાં 17 શબ્દ આવે છે. મને તો હવે છે ને એમ થાય છે કાલને બટ આપણે જુદા થઈ જાય. હું તો એ કીધી ને મારા મગજમાં વિચાર હાલે છે, મમ્મી કોયરું હાલો ને આપણે નોખા થઈ જાય, આની ભેગું કોણ રે, પડો જણ ભેગું કોણ લપ કરે. હું એમ જ કહું છું, પણ બટા જો હા આપણે જુદા તો થઈ જાય પણ આપણે ઘર કેમ આખશું? હા કમાવા કોણ જાહે? હું છું ને, હું કમાય. આમે હું ભણ્ણી તો છું, તમને ભણાવીશ તો ખરી જ. એ બધી વાત હાસી. તું તો હવે કાલ સવારે હારે વહી જાય. આ પછીનું આગળનું જોવાનું ને, અમે કાંઈ એમ થોડા વયા જાવું. પછીનું પછી જોયું જાય. અને આમે મારા પપ્પા પાસે એટલી તો બેલેન્સ પડી જ છે ને, થોડી ઘણી તો પ્રોપર્ટી છે જ ને. લાડા નહીં ચાવવાના. મકાન દઈ દો ભાડે, ના કહી દો ખાલી કરી નાખો મકાન. હમ રીતે હું નોખા થઈ જાય ને આ મકાન આપી દો ભાડે, એટલે ભાડું તો આવશે આપણે. પણ અને આપણે ત્રણ આવીશું ને તો 2 રૂમ રહોડું હોય છે ને તો આપણે તો હાલશે એપાર્ટમેન્ટમાં. એ બધી વાત હાસી. આ તું હારે વહી જા ને પછી આ જો જેટલું બેલેન્સ હોય ને એટલું બેઠા બેઠા ખાઈને તો બેઠા બેઠા તો ખબર છે ને રાજાના ભંડારે ખૂટી જાય. મમ્મી પછી કાલ સવારે ને દવાખાનું આવે તો આ પેટ લાય વિચાર આવે. એક બાજુ એમ થાય જુદા થઈ જાય અને એક બાજુ એમ થાય પડ્યા રહી. આમ સહન નથી થતું.
પણ હું તમને કહું તો ખરી, આપણે જ્યાં મકાન આપશું બરાબર, આપણું આ સુરતની વચ્ચોવચ મકાન છે, આનો અત્યારે ભાવે સારો આવે, ભાડે આપી દે, દર મહિનાના 15,000 રૂપિયા ભાડું તો આવશે જ. આપણે 3,000 રૂપિયા વડે ભલે ને થોડુંક આઘું જવું પડે એ જ ને, 2 રૂમ રહોડું રાખી લઈએ ફ્લેટમાં, અને ભાઈ ભાભીને કહી દે કે તમે મકાન ગોતી લ્યો બહાર ને તમારે આઈને રહેવું જ, દર મહિને 15,000 ભાડું આપી દો, એમાંથી ઘર નહીં હાલે? અને હું કામીને લાવે એ બીજું. એ બધી વાત હાસી. આમ એક જોતા એવું થાય છે કે જો લોકોને ખબર પડશે તો હું વાતું કરશે, અને એક જોતા એમ થાય છે કે જુદા થઈ જાય ને તો સારું. અલા મારું મગજ તો છે ને હમણાં એ જ વિચાર કરે છે કે હું કરું. આમ રાત્રે છે ને ઊંઘે નથી આવતી, ઉડી જાય ને તો હાસું કહું ને તો પથારીમાં એને બેઠી બેઠી વિચાર કરતી હોય, ઘડીક થાય તો ફળિયા માટા મારું, ફળી પાછી અંદર જઈને સૂઈ જાઉં. તમને નહીં, મને પણ એ જ વિચાર આવે છે, ક્યાં હું છું તો તમને ભાઈ ભાભી આ રીતે હેરાન કરે તો હું નહીં હોય તો ભાભી તમને શું સાચવ્યું છે, તમને હું ખાવાય દે? મને તો સાચું કોણ મમ્મી, તો ખોટું નહીં બોલું, મને તેવા વિચાર આવે ઘોર લગ્ન જ નથી કરવા અને હું આઈને રહું, તમારું ધ્યાન તો રહે. ના બટા ના, હા અમારા હાટુથી તારી જિંદગી થોડી બગાડાય છે. તમ તારું તું જો એને હસી ખુશીથી હારે વહી જા, અમે પછી કીધું ને એમાં જેમ થોડુંક હશે તો થોડુંક ખાવું અને જુદા રહેવું. એ હયું બાળવું ઈથે તો હાથ બાળવા હારા નહીં થાય તો એ જોયું જાય. હારે કેમ જાવું? વ્યવહાર ભાભીના હાથમાં છે, લગ્નનો ખર્ચો કરવા તો માગતા નથી. મને રાજી કહેતા હતા 4-5 દી પહેલા મળ્યા ને ત્યારે, શું કે લગ્નનું શું છે તમારે, કે કેદી કરવાનું છે, જે પ્રમાણે તમારો વિચાર હોય ને એ પ્રમાણે કયો, એમ તમારા હહરા કહેતા હતા પપ્પા આગળ આવવાની વાત કરવા. હા તો ભાઈ જો ભલે ના આવે, કેમ કે એને બધા કહેતા હોય ને મમ્મી હવે કુટુંબમાં કે 3 વર્ષ થઈ ગયા હગાને લગ્ન કેદી કરવા છે. હા પણ હવે જો તારું ટાણું આવ્યું એટલે આપણે ઉકેલવું તો પડશે. એ તો એવું હોય છે તો તાર પપ્પા થોડુંક કહે ને બોલશે ભાઈ થોડા ઘણા લાવો. ના રે ના, મારે થોડાક દી પેલા ભાભી લપ થઈને મને ચોખ્ખી કહીને ના પાડી એને કે કઈ તમારે લગ્નનો ખર્ચો અમારી પાસે નથી, કે હજી હમણાં કે કેવું બોલે મમ્મી, મને તો ભાભી મારે તમને વાત નથી કરવી, ક્યારેક ક્યારેક તો મને એમ થાય કે હું આ ઘરમાં હું છું ને એ જ મને ખબર નથી. ભાઈ મને ખબર છે અમારી હારે એટલી લપ કરે છે તો તારી હારે તો કરતી જ હોય ને. તારે તો જો હજી તમે નાના છો, તમારે કેટલી વસ્તુ જોતી હોય, વસ્તુ લેવી હોય, બહાર જવું હોય, આવવું હોય, આ તરત ટોક ટોક કરીને પૈસા ન દે એટલે મારો જીવ ન બળતો હોય. મને ખબર છે કે આ તને કંઈ જવા નથી દેતી, ના તું પેર નહીં, એને ગમતું નથી, પણ શું કરવું? મને બધી ખબર છે. આ થોડાક દી પહેલા મને ભાભી કે આ ઘર કાંઈ તમારું ના કહેવાય, કે આ ઘરમાં તમારે કે ખોટી કે દખલ અંદાજે નહીં કરવાનું, તમારા પગ નહીં મારવાનો, તમને કે 2 ટાઈમના રોટલા મળે જ ને તો ખાઈ લ્યો કે શાંતિથી બેઠા બેઠા. એને કહે ભાઈ હા તું તાર બાપની ઘરે જાતો બધી મગજમારી કરે છો ને. કોણ લપ કરે એની યારે, જેના મગજ હોય ને સમજાવવા જવાય, મગજ વગરના માણસને સમજાવાય ન જવાય. પણ કાંઈ વાંધો નહીં બટા, હવે છે ને આપણા ભાગમાં જવું ભૂતરું ભટકાણું હોય છે હાવ. થઈ હું પણ વાંધો નહીં, ઉપાધિ કરવાને કાક આપણે એનો નિર્ણય લાવશું. હા લાવો તો પડશે જ ને. શું કરશો? આખું નથી? નથી બેહું? નહીં, ના પાડું તો વયા જાઓ. તો હું તો ઊભો રહે. બેહો. થેન્ક યુ, બેહવાનું કીધું. વેલકમ. બોલો હું કે કામ? ભીડ કમ? ભીડ કમ એ ચાલશે? ભીડ કમ? હા એ તો છે જ ને. બોલો શું કામ હતું? તારી યાર વાત કરવા આવ્યો છું. હા બોલવા માંડો, સાંભળું જ છું. કાન ઉઘાડા રાખજે. આ મને કયો છે? હા તમારે બોલવું હોય બોલી જાઓ, મારે ઘણું કામ છે. તો હું ઠેલા લઈને બેઠી છું ખોટે ખોટા, આમ કબાટમાં એ ભરાઈ દે. તમારે શું ચોવટ કરવાની જરૂર છે? હું ગમે એ કરતી હોઉં, તમારે કામ શું છે એ બોલો ને. જો આ મમ્મી પપ્પા અને જીજ્ઞાને તું એની રીતે રહેવાની છૂટ આપે ને તો વધારે સારું છે. બહુ રોકટોક ન કરે એના કામમાં. બોલવા માંડો, હાલો સાંભળું છું, આગળ. બસ આ જ કામ હતું. એને એની રીતે રહેવા દે ને, હું કામ ડિસ્ટર્બ કરે છે ખાલી ખોટા? આ દરેક વસ્તુ તને પૂછીને કરે એ લોકો થોડું સારું લાગે. બોલી લીધું? હા તમે સાવ છે ને ભોળા છો, કઈ ખબર જ નથી. હા એટલે જ મારું કાંઈ હાલતું નથી આ ઘરમાં તારી સામે. આ ભોળો છું ને એટલે જ કાંઈ નથી હાલતું. લાંબો વિચાર કરો, થોડોક આમ દૂર દૂર લગીને જોઈને અને લાંબો વિચારશો ને તો ખબર પડશે, એમને ખબર નહીં પડે. અરે ભગવાને મને 5 ફૂટ 10 ઇંચનો બનાવ્યો છે, આ એટલો તો લાંબો વિચાર કર્યો, પછી કેટલોક લાંબો વિચાર કરું? હવે
તમને ખબર ના હોય ને આમે કે બુદ્ધિ વગરના તો છો જ કંઈ હા ખબર તો પડવાની જ નથી. ઈ તો મને ખબર જ છે, તારે મને કહેવાની જરૂર નથી, બુદ્ધિ વગરનો જ છું. આ જ્યારથી લગ્ન છે ને, મારા લગ્નમાં પૈસા નહોતા, મેં મારી બુદ્ધિ વેચીને પછી જ લગ્ન કર્યા છે. એટલે બુદ્ધિ વેચાઈ ગઈ એમ કયો ને તો હા. હાલે. હવે તમને ખબર ના હોય ને તો ચોખવટ કરી દો. આ તમે એમ કહો છો બેન ને મમ્મી પપ્પાને જેમ મન પડે એમ રહેવા દે, આ બધું એને આપી દઉં ને તો કાલ સવારે ઘરમાં 1 રૂપિયો ન બચે, ઘર થઈ જાય ખાલી. આ લોકોને નિયંત્રણમાં રાખવા જરૂરી છે, છૂટ આપવાની જરૂર નથી. છૂટ આપી દેવું ને તો માથે ચડી જાય. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે તું એને નિયંત્રણમાં રાખે છે એટલે આપણા ઘરમાં પૈસા બચે છે, અને જો તું નિયંત્રણમાં ન રાખે તો એ લોકો બધું વેડફી નાખે, ઉડાડી દેશે, ગામમાં દઈ દેશે બધાને, એવું કહેવા માંગે છે? હા તો ઈ જ કહેવા માંગુ છું ને. આ બચાવશું ને તો કાલ સવારે આપણને જ કામ લાગવાનું છે. એટલે આ ઘરની ચિંતા ફક્ત એકલા તને જ છે? શું મમ્મી પપ્પાને કે જીજ્ઞાને આપણા ઘરની ચિંતા નહીં હોય? નહીં, નથી. એને ચિંતા હોત ને તો મમ્મી પપ્પાએ એમ ન કીધું હોત કે જાત્રા કરવા જાવું અને ઓલી મહિને ને મહિને ભાભી મારે કપડાં લેવા છે ને મારે ફલાણે જવું છે ને ઢીકડે જવું છે ને જેમ મન ફાવે એમ કાંઈક ને કાંઈક વસ્તુ લેવાની હોય. કબાટમાં લુગડા હમતા નથી એના કે તારા? મારા સેવાના. હું તો મારા માવતર ત્યાંથી લઈ આવી નહોતી, લગ્ન કરીને આવી તઈએ. અહીંયા આવ્યા પછી મેં કેટલી હાડી લીધી. અરે ભાઈ, કુંવારી છોકરી છે, એને શોખ હોય અને બાપના ઘરે છોકરીઓના શોખ પૂરા થાય, લગ્ન પછી ન થાય. તારો જ વિચાર કર. કેમ લગ્ન પછી ન થાય? હા, આ મને શું અહીંયા દુઃખ છે? મારે લેવું હોય તો કોઈ ના પાડે? હા, પણ હું ન લેવાય કારણ કે 2 પૈસા બચાવવાના હોય અને એને આટલા બધા લુગડા છે, એને શોરૂમ કરવો છે. એક ને એક વાત લઈને બેઠા, એ મને સમજાવવા આવ્યા. તમે સમજો, તમારે સમજવાની જરૂર છે, મારે નહીં. હા ભાઈ, હું સમજી ગયો, માની લીધું કે જીજ્ઞાને વસ્તુ લેવી હોય તું ના પાડે છે, પૈસા બચે, પણ એટલીસ્ટ મમ્મી પપ્પાને જાત્રાએ જવું એમાં શા માટે ના પાડે છે? પણ ખોટા જાઉં. અહીંયા ભગવાનના અહીંયા 2 નામ લઈ લ્યો ને. અહીંયા બાજુમાં શંકર ભગવાનનું મંદિર છે, આ બાજુ જાય તો હનુમાનજીનું મંદિર છે, આ બાજુ જાય તો અંબેમાનું મંદિર છે. દીમાં 3 જગ્યાએ જઈ આવું અને પૂજા પાઠ કરો. એ જાત્રા જ છે સાચી, ત્યાં કઈ જવાની જરૂર નથી. અરે ફક્ત આજુબાજુના મંદિર છે ને એટલા જ ભગવાન નથી. આપણા હિન્દુ શાસ્ત્રમાં લખ્યું છે કે 33 કોટી દેવી દેવતાઓ છે. આપણા હિન્દુ શાસ્ત્રમાં બધાના દર્શન કરવા જરૂરી છે જિંદગીમાં એકવાર, અને 4 ધામની યાત્રા એ તો કરવી જ પડે. કરાય. આપણી પાસે સગવડતા થાય ને વ્યવસ્થિત કે આ પૈસા બચાવીને રાખ્યા છે, એ પૈસાની જરૂર જ નથી તો પછી ભલે ને જે મમ્મી પપ્પા, હું ક્યાં ના પાડું. પણ અત્યારે એ કાંઈ ખોટા ખર્ચા કરવાની જરૂર નથી. હજી બેનને પરણાવવાની બાકી છે. વિચાર કર્યો છે રે? અરે એની સગાઈ થઈ ગઈ છે તો લગ્ન થઈ જ જશે ને, અને એના જોગ લગ્ન આપણે કરી દઈશું. પણ તું આવું ન કરે, એને એની રીતે તમારે રહેવા. એક વાત કહી દઉં, તમારે મને જો આ સમજાવી હોય ને તો આ વસ્તુ રહેવા દેજો. અને વધારે સમજાવવાની કોશિશ કરી છે અને મને કંઈ કીધું છે ને તો આ ઘર છોડીને જતી રહી. પછી તમારે જેમ કરવું હોય ને એમ કરજો. મમ્મી પપ્પા બેન તમારે જેમ સ્વતંત્રતાથી રહેવું હોય ને એમ રહેજો. જાઓ. તો હું કરું ને એ સમજાતું નથી. આ જુદા રહેવા જાવું કે ભેગા રહેવું કે એવી ઉપાધિ થઈ છે ને. હે ભગવાન. હા હા, લે આજો ફૂલની સુગંધ માય. ભાઈ હવે તો આ ઊંઘી ને તો આની સુગંધ ન આવે. આ બળતરા ઓછી છે, હે તો આની સુગંધ આવે. એ જો હું મંદિરે આંટો મારવા ગયો હતો, બરાબર છે, એ માણસના ચહેરા પર જોઈને તો એટલે આમ ખુશીઓ હોય, આમ જાણે ખીલેલા ફૂલ હોય ને એવા તાજા માજા લાગે. અને આપણા ઘરમાં બસ આ તને જોઉં, આ દીકરાને જોઉં, હે આ દીકરીને જોઉં, બધા મોઢા કરમાઈ ગયા હોય ને એવું લાગ્યા કરે મને. અને છે ને આ કર્મ એટલે મોઢામાં છે ને કંઈ તેજ ન આવે અને કોઈનો આનંદ આવે. અને એવું જીવન જ છે ને, બળતરા કરવાનું જીવન છે ને હવે બંધ કરવાનું થાય છે આપણે. આપણને જો હવે આ જીજ્ઞા કહેતી હતી કે મમ્મી આપણે જુદા રહેવા જાય તો હા, તે આપણે વ્યાજ આવી, આમાં શું છે ભાઈ, એ આપણને નડે છે, હે આપણે તો કોઈ નડવું નથી. તો આ તો આપણે વ્યાજ ઓલી પાનબાઈ ને કહર બાપુ હતા ને ગામમાં ભજન કીર્તન કરતા, તે થોડો ઘણો અવાજ તો આવે, હે રાગ રાગીણી ગાય, કીર્તન ગાય. તો ગામડાએ કીધું, ગામના બધા લોકોએ કે તમે નડો છો. બાપુ કે હાલો આપણે વાડીમાં જઈને ત્યાં ઝૂંપડું બાંધીએ, આપણે ભક્તિ જ કરવી છે ને, તો આપણે પછી આનંદ જ કરવો છે. તો આ ઘરને એમ હું મોહ રાખવો, હે એ આપણો દીકરાનું નસીબ ફૂટ્યું રહે નહીં યારે.
એ બધી વાત દીકરીને સાચી, આપણે 3 જણા નીકળી જાય બીજું હું પણ મેં કીધું કે ઈ તો હાલો આપણે જુદા વયા જાય પણ આપણને કમાઈને ખવડાવશે કોણ એ જોવાનું એ કે થઈ નહીં રહે બધું તો એ કીર્તાર છે ને ઉપર બેઠો છે હે એ બધું કરે અને આપણે પાસે છે ને બધું આપણે રાખ્યું જ છે એની વ્યવસ્થા પણ જલપાઈ પણ જીજ્ઞાએ કીધું કે મમ્મી ઉપાધિ કરો માં કે તમે મને ભણાવી છે ને તો હું અહીં હોય ને ત્યાં સુધી હું નોકરી કરે એમ કે હું વહી જાઉં પછીની વાત પછી એમ કે અમે પપ્પા પાસે એટલું તો બેલેન્સ છે અને એક કામ કરો કે આ ઘર છે ને ભાડે આપી દો ભાડું આવે ને એ તમારે લઈ લેવાનું હા, કે તો આપણે એને આવક ભાડે થઈ મોકલી દેવાના ખબર પડે હા તો આપણે આવક થઈ જાય સામે આપણે ભાડું તો ભરવું જ પડશે હા હે થોડી ઘણી બચત છે ને થોડું ઘણું મારા એક બે મિત્ર છે સામાજિક સેવા કરે છે તો ઓફિસનું કામ હોય ક્લાર્ક લેવલનું કામ એ હું કરી લઈને ત્યાં થોડાક ટેસડા ઓછા કરશું નહીં રખડવી આમે ટાઈમ પસાર કરવા માટે શું છે બધાને મોઢા ગોતતા હોય કે કોણ નવરો છે હાલ આપણે ત્યાં જઈને બેસવી પણ ઈ નહીં બેસવી એટલો બધી વાત હાસી પણ આપણે જ્યાં વરો બાકી છે તે એમ કહેતી હતી કે આ લગ્નમાં છે ને અમે 1 રૂપિયો નથી દેવાના ને કે બધો આપણે જ ખર્ચો કરવાનો છે એટલે એ થોડીક ઉપાધિ વધારે કરતી હતી એ લગ્ન છે ને સમૂહ લગ્ન આજે મોટા મોટા માણસો કરે છે હે તે સમૂહ લગ્નમાં છે ને જોડાઈ જવાનું એમાં કઈ નાના બાપના ન થઈ જવી આપણે સમજી ગયા બધી વાત હાસી તોય પણ આ લાગે આપણે દીકરીને ખાલી હાથે થોડી મોકલા હે એ તોય થોડુંક તો આપણે દેવું તો પડશે ને સમાજના ટ્રસ્ટીઓ છે ને 2-3 લાખ 5-5 લાખના કરિયાવર કરે છે હાલો આપણે કોઈનું લેવું નથી છે એટલું આપણે આપશું દીકરીને બાકી છે ને લગ્ન સાદાથી કરવાનું થાય છે ગામને કઈ આખી નોતર કરવાની નથી થતી હા ઈ વાત 50-60 હાસી માણસ આવે ને લગ્નમાં બહુ થઈ ગયું આપણે તોય પણ એટલો તો ખર્ચો થાય ને તમે ગમે એટલા ટૂંકમાં કરો ને તો એ બે પાસે તો પૂગી જ જાય એટલે વ્યવસ્થા થઈ જાય ચૂકવાય હોત ને જાય અને જો જે બેનનો ભાઈ આવો નમાલો હોય હે અને એની બાયરીનું એના ઘરમાં રાજ હાલતા હોય એ નણંદ હોય કે આપણી દીકરી હોય એને જો પછી સાદાથી જીવન જીવવાનું મન બનાવી લેવું પડે પછી આ તો છે ને તમે ખોટા વલખા કરો ને તો દુઃખી થાવ જો મને- સુખઈ જોતું હોય ને તો અમુક વસ્તુને ત્યજવી પડે પછી એને પકડી રાખો ને આ તો સાપ પકડી રાખો હાથમાં ને વીછી હાથમાં ખોબામાં પકડી રાખો પછી એમ કે સુખ લેવું છે સુખ લેવું છે. ક્યાંથી સુખ મળે ડંખ મારે જ ડોહો લો મને એ નથી ખબર પડી કે આ મહેન્દ્ર એટલો બધો બીવે છે કેમ એનાથી આ બે નાખી દીધી હોય સીધીની નો થઈ જાય અને વહી જાય તો ક્યાં બાયડ્યું નથી મળતી તોય મળી રહી પણ અરે પણ એને એમ છે કે વહી જાય તો ભાઈ વહી ન મળે જાય તો કાંઈ નહીં યાર તારા હજુ હાથ હાલે છે હા હે 2-5-10 વર્ષ કામ કરવું પડે તો આપણને કાંઈ રસોઈના કામમાં તકલીફ ન પડે અને કામ વાળી રાખી લેવું એક પણ એ છે ને એની ઓકાત તને બતાવી જ દેવી જોઈએ એની હેસિયત શું છે ને એના બાપનો પાવર કરતી હોય તો બરાબર છે ત્યાં કંઈ ખાવાના ખૂટતા હોય અને આ હોશિયારી મારે ખોટે ખોટી પણ એ મહેન્દ્ર કે તો થાય ને હે નમાલો છે હાવ હવે ધોયેલ મોડાને જેમ ઊભા છો હું ભાઈ જવાબ આપો ને મેં તમને કીધું ઈ અમારે નોખું થાવું એટલે થાવું એ વાત ફાઇનલ છે કેમ કે તમારી બાયડી ભેગું અમારે એક વાત ને લાખ વાત અમારે નથી હાલે એમ હવે પણ આ ઘરેથી જુદા થવું એ કઈ વાતનું સમાધાન છે હે આ તમે મને મૂકીને અલગ જવાની વાત કરો છો તો શું કરું તમારી બાયડીને 2 શબ્દ કેવા નથી 2 શબ્દ કયો ને એને તો નોખા ન થાય અમારે હું હેરાન જ થવાનું આખી જિંદગી કાતે એને મૂક્યા હોય એના બાપને ઘેરે અરે મારી બેન તું સારી રીતે જાણે છે હું એનાથી બીતો નથી આ તમને લોકોને ઈ હેરાન કરે છે ને તો મને નથી ગમતું પણ વાતે ને વાતે ધમકી મારે છે હું વહી જાય તો મારે શું કરવાનું હાલ કે પછી તો પણ જાવા દ્યો ને એને જાવા દ્યો ને એની ઉપર કે ભૂંગળું ભાંગ્યું છે આ મા બાપને હેરાન કરે એવી બાયડીને ઘરમાં રખાય જ નહીં પહેલી વાત તો મા બાપથી મોટું કોઈ નથી આ દુનિયામાં તો હું મારું ઘર ભાંગી હા, નાખું હું જાણી જોઈને કવાડો મારું પગ ઉપર જાણે જોઈને કઈ નહીં એ તો બીજે જાય ને તો ખબર પડશે આ મેં મારી હાથે નથી ગોતી હો જેવી ગોતી ને એવી પપ્પા અને મમ્મીએ જ ગોતી છે અને માણસના છે ને મોઢા ઉપર લખેલ ન હોય કે આ વ્યક્તિ આવો જ નીકળશે એમ ખબર નથી ને કે આવી નીકળશે બાકી પરણાવત જ નહીં થોડાક દી છે ને 6 મહિના બાપને ઘેર રહેવા દ્યો એટલે બધાય વાતો કરશે ને આપડી પાછી આવી તે અફસોસ મને થાય છે મારી બેન કે ન પૈણો હોત ને તો સારું હતું આપણા જ નસીબ ખરાબ કે આવી હો આપણા હા કુમાર તમે હોય જ ને એને જ બોલાવ્યા છે હા શું માંડ્યું છે મહેન્દ્રભાઈ આ બધું કંઈ સમજાતું નથી કે તમે કંઈ બોલી નથી શકતા આ તમારી બેનને મમ્મી પપ્પા અલગ રહેવા જવાની વાત કરે છે છતાં પણ તમારી આંખ નથી ઉઘડતી તમે સમજાવો એને હું તો સમજાવીને થાકી ગયો આ મારું તો આ લોકોને એમ છે કે મારું મારી ઘરવાળીને આગળ કંઈ ચાલતું નથી પણ એવું નથી તો પછી તમે ડરો છો શા માટે એટલા બધા હું મારા ઘર ભાંગવાની વાતને લઈને અટકેલો છું વાતે ને વાતે જલપા ધમકી મારે છે કે હું મારા બાપની ઘર જતી રહીશ એટલે હું મારું ઘર ભાંગી નાખવાનું
જાવા દ્યો ને, અહીંયા કોઈ બાપ હાચવી નહીં દે. અરે મારી બેન હમણાં જતી પણ કરી દઉં, પણ બાપ દાદાની આબરૂ છે ને નડે છે મને. મેં કેટલી વાર કીધું તમને લોકોને. અરે મહેન્દ્રભાઈ, એ ખાલી તમને ધમકી મારે છે, ઘર છોડીને ક્યાંય નહીં જાય. તમે ડરો છો શા માટે? તમે મમ્મી પપ્પાની હાલત જોઈ છે. વચ્ચે હું આવ્યો હતો તો બિચારા ઉદાસ બેઠા હતા અને પોતાની હૈયા વરાળ મારી પાસે ઠાલવતા હતા કે દીકરો પણ અમારો નથી, એને સમજાવી દેવો, પણ એની ઘરવાળીને કંઈ કહેતો નથી. મને તો જો આ સ્ત્રી જાતનો સ્વભાવ જ એવો હોય. તમે છે ને નાહકના ડરો નહીં. એ ખાલી જવાની ધમકી આપે, જશે નહીં. એકવાર તમે ટ્રાય કરી જુઓ. જોવો ભાઈ, આ ભાભી છે ને હાથમાં વ્યવહાર રાખે ને એનાથી અમને કઈ વાંધો નથી, પણ એનું ધાયરું કરે છે ને ત્યાં વાંધો. ધાયરું કરો ને તોય ઘોરું, ભલે ધાયરું કરતા, પણ આપણને આપણી રીતે જીવવા દે ને એ તો ઘણું, એટલું તો કરવા દેવું જોઈએ ને એને. જુઓ મહેન્દ્રભાઈ, હા અમારી સગાઈને 3 વર્ષ થઈ ગયા છે. અમારા સમાજમાં, અમારા કુટુંબમાં પણ બધા પૂછે છે કે લોકો લગ્ન કેમ નથી આપતા. પછી કંઈક રીત હોય. હા, મારા બેન જ્યારે હોય ત્યારે લગ્નની ના પાડી દે. અરે ઘરમાં તમારા મમ્મી પપ્પા હયાત છે તો ઘરમાં વહીવટ એને કરવાનો હોય કે નહીં મારા બેનને? હા, તમારે સમજવું જોઈએ અને તમારે સમજવું પડશે. તમે આમ દબાઈને રહેશો ને તો હા તમારું ઘર વિખાતા વાર નહીં લાગે. તમને શું લાગે છે કુમાર કે આ મારા મમ્મી પપ્પા અને મારી બેનને આ જલપા હેરાન કરે છે તો મને ગમે છે? અને રહી વાત તમારા લગ્નની, સારી રીતે જાણું છું કે ખર્ચાની બી કે અમારા બેનના લગ્ન જલપા ઠેલાવ્યા કરે છે. બધું જ સારી રીતે જાણું છું, પણ હવે તમે કહ્યું એમ જો હું નહીં બોલીશ ને તો મારા મમ્મી પપ્પા અને મારી બેન મારાથી અલગ થશે ને, હું જોઈ નહીં શકું. આમ નહીં તો આમ ઘર તો તૂટવાનું જ છે ને, માળો તો વિખાવાનો જ છે ને, તો મારો જ કેમ નહીં? ભલે મારું ઘર ભાંગે. જુઓ મહેન્દ્રભાઈ, એવું કંઈ નહીં થાય. તમારું ઘર નહીં ભાંગે. હા, તમને છે ને એણે મુઠ્ઠીમાં કરી લીધા છે. હા, તમે કંઈ બોલતા નથી એટલે વધારે એની મનમાની કરે છે. તમે એકવાર બોલો ને સામેથી તો બધું થશે. તમને એવું લાગે છે કે મુઠ્ઠીમાં બંધાઈ ગયો છું? ના, એવું નથી. પણ જો તોય તમને એવું લાગતું હોય તો હવે મારે જ કંઈક કરવું પડશે. જોઉં છું કે એની મનમાની કેવી રીતે કરે છે. તમે લોકો બેસો. ઓ બેટા, હવે ખમૈયા કરો ને તો સારું છે. હો હવે છે ને એ પાણી છે ને નાકની ઉપર વહી રહ્યું છે. ખમૈયા કે ને માયન ગણહુંદીમાં પાયા જ છે, શીખડાવ્યા જ છે. આ તમારે ગગીને શીખડાવો, મારી માં હામું જાય છે. પેલા ન્યા ખમૈયા કરતા શીખવાડો, પણ પણ કેજો. ઈ છે ને તાર પાસે શીખી ગઈ છે બોલવાનું, નકર એના મોઢામાં છે ને જીભે નહોતી. હા, તમારો જીબડો એવડો છે હાથ એકનો. બસ હો ભાભી, મારા મમ્મીને વધારે બોલવાની જરૂર નથી તમારે. કા? તમારા ઘરનું મારી માં નથી ખાતી, તે કોના ઘરનું ખાય છે? એના ધણીના ઘરનું ખાય છે, મારા બાપના ઘરનું ખાય છે. તે મારો ઘરવાળો કમાવા જાય છે અને હું રાંધું ને તઈ ખાય છે. તમારો ઘરવાળો 5 વર્ષથી કામે છે, મારો બાપ આ પહેલેથી કામ તો આવે છે. તો પહેલેથી વર્ગાઈ દેવે ને, હું કે ન્યાય ના પાડવા આવી એની હતી. સાથે છે ને માથાકૂટ કરવાની, જીભાજોડી કરવાની હવે નથી લાગતી જરૂર મને. આ તો પહેરીને છેલ્લી વાર કાલ સવારે ગામ કોઈ કહે નહીં કે અશોકભાઈ તમે તમારી વહુને પર્સનલી લેવલે સમજાવી કે ન સમજાવી. એટલે જો અમે નોખા થતા પહેલા આ ઘર મૂકીને અમે જઈએ છીએ એટલે આ તમને જાણકારી માટે અમે જવાના, એ વાત ચોક્કસ છે. પણ તમે એને કહો આ- તોય જાઓ, નહીં જાઓ તે તો જવાના છે. પણ એને આ ઘરમાંથી નીકળવાનું છે, આ ભાડે દઈ દેવાનું છે. ઘર ભાડે દેવાનું છે હા, એ તો આપણે. છે ને, આપણે વયા ગયા પછી આ ઘરની જરૂર છે. અને આપણે ખાવું હું? ભાડે દેવું તો ખાવું. એટલે બસ અમે જઈ રહ્યા છે અને આ ઘર ખાલી કરી દેજો, બરાબર છે? અમે ક્યાંય ખાલી કરવાનું નથી, તમે જાવ હોય જ જાવ. લે કોઈને ક્યાંય જવાની જરૂર નથી. કા એટલે તમે કેવા હું માંગો છો? કહેવાનું એ થાય છે કે આ ઘર છોડીને જો કોઈ જશે તો એ મારા મમ્મી પપ્પા ને મારી બેન નહીં, તું જશે. એ ગગો બોયલો. આમે તે તું વાતે ને વાતે કહેતી હતી ને કે મને મારી મનમાની નહીં કરવા દ્યો, મારા હાથમાં વ્યવહાર નહીં રાખો તો હું તમને છોડીને જતી રહીશ. તો બસ બહુ થયું. બેગ પેક કરી આવું ભાભી તમારી. હવે કોઈ તારે દેહે દે, હું જઈશ ને તો આ ઘરનું ધનોત બનોત નીકળી જાય એમ ને. કઈ વાંધો નહીં, ન દે તો હું મારા મા બાપની સેવા કરીશ અને મારું આખું આખું વિતાવી દઈશ. બાકી તારા જેવી સ્ત્રી જો આ ઘરમાં રહેશે ને તો મને મારા મા બાપથી જુદો કરશે ને એ હું નહીં ચલાવી એક મિનિટ ભાઈ, હું ક્યાં જુદો કરવાનું કહું છું? એને મેતે મેતે કહે છે કે અમે અલગ રહેવા વયા જઈએ એમ. મેં કઈ નથી કીધું. પણ સાંભળો એ છે ને પેલા શું કે નરકમાં રહેવાની અમને ટેવ નથી, સમજ્યા? એટલે અમારે છે ને સ્વર્ગમાં જવું છે, પછી ભલે કદાચ એકલા રહેવું પડે અમને. નરકમાં બધા તમારી બધા ભેળા રહીને અમારે છે ને એ પીડા નથી સહન થતી હવે, સમજી ગયા? અને ભાભી તમે શું કીધું કે તમે વૈજા હો તો આ ઘરનું ધન જ પનત નહીં નીકળે.
આ તમે તો 2 વર્ષથી આવ્યા એ પેલા મારી મમ્મી ને હું જ ઘર હાચવતા હતા ઘરનો આમ વાડે આમથી આમ નથી થયો મને તો બહુ દૂરની વાત. તારે આઈનું ન જોવાની જરૂર નથી, તું તાર હારે જા ને ન્યાનું જોજે. અરે ભાઈ તું અહીંયા અચાનક હા એ અહીંયા મેં જેને બોલાવ્યો છે અહીંયા. કા શું કરવાને? અરે બેન ભાઈ હોય એ બેનના ઘરે ના આવી શકે. પણ ભાઈ તું તો હર વખત ફોન કરીને આવે છે કે બેન હું આટો મારવા આવું છું. હા જ વખતે તો નહીં ફોન કઈ સમાચાર નહીં એમને તું આવ્યું. ત્યારે હું એમ માનતો હતો કે બેનના ઘરનું છે ને પાણી ન પીવાય એટલે બેન ઘરે હોય ત્યારે જ જવાય. હા એટલે હું ફોન કરતો હતો. પણ જ્યારે મારા જીજાજીની વાત મેં સાંભળી ને ત્યારે મેં કીધું આમાં ફોન કરવા જેવું કઈ છે જ નહીં. એટલે નથી. શું કીધું તાર જીજાજીએ શું કીધું? શું કીધું તમે એને? જ્યારે તું ઘરે આટો મારવા આવતી ત્યારે હું તને પૂછતો કે બેન તને હાસવે તો છે ને, તું સુખી તો છો ને, ત્યારે તું મને એમ જવાબ આપતી કે અરે ભાઈ મને મારી હાહુ છે ને એ હા માની યાદ નથી આવવા દેતી અને મારી નણંદ તો મારી બેન જેવી છે અને મારો પતિ તો છે ને પરમેશ્વર છે, મને એક શબ્દ પણ નથી કહેતો. પછી સસરા પણ બહુ મારું ધ્યાન રાખે છે. પણ ત્યારે છે ને ત્યારે મને મનમાં એમ થતું હતું કે મારી બેન સુખી તો હશે ને, આ ખોટું નહીં બોલતી હોય ને. પણ સમય જેમ જેમ જાતો ગયો એમ તે અહીંયા રૂપ દેખાડવાનું ચાલુ કરી દીધું. હે અશોકભાઈ પણ ભાઈ મેં કાઈ ન આને તેમ કીધું કે મારા હા હું મારા નણંદ બધા હેરા છે પણ તમારી બેન એવું ના કીધું કે હું સૂરપંખા જેવી છું એમ? નો કીધું ને, કારણ કે આ દુનિયાનો નિયમ છે કે પોતાની ભૂલ છે ને કોઈ દિવસ કોઈ નહીં કે હું આવો છું એમ. પણ બેન આજ મારે અફસોસ સાથે કેવું પડે છે કે મને તને બેન કહેતાય શરમ આવે છે. ના ના ભાઈ હું નાના હું કમી રાખી હતી સંસ્કારમાં તારા હે? હા વાહ બાપુજી તને કેટલું કહેતા કે ન્યા છે ને શાંતિથી રહેજે. અને આ બધો પ્રભાવ આ સોનકીનો જ પડ્યો છે ને, સોનલ તારી બેનપણી હે કહેતો તો કે એ રહેવા દે, એ પાછી આવી છે, એની સંગતમાં ન પડ. પણ જો બેન જોયું ને એનું પરિણામ તારી લીધે 4 વ્યક્તિ હેરાન થાય છે. 4. હા ભાઈ અને હવે બેટા હવે છે ને એ ગમે એટલું કહે અમારે આ ઘરમાં એની સાથે રહેવાનું થતું નથી. હવે તો અમે છે ને હાથ જોડી કંટાળી ગયા છે ત્યારે લેતા જ જાજો હાર. બસ કરો. હા મારા મા બાપને શું કામ બોલો? એ તો ઉપર જતા રહ્યા છે. માને કે મારી ભૂલ છે, હું મારી ભૂલ સ્વીકારું છું ને કે મારાથી ને મોટી ભૂલ થઈ ગઈ, એક ઘરની સારી વહુ ના બની શકી. પણ જુઓ મને બધાય માફ કરી દેજો. હવે આવું ક્યારેય વર્તન નહીં કરું મમ્મી. બેટા એ તો અમે તમને સમજાવવા માંગતા હતા પણ તું તો સમજવા તૈયાર નહોતી ને. પણ જો હવે તને તારી ભૂલ સમજાઈ ગઈ ને. હા મમ્મી. અને બેન આજ પછી છે ને કોઈ દિવસ તારા નામની ફરિયાદ ન આવવી જોઈએ. કોઈ દિવસ ફરિયાદ નહીં આવે. અરે ભાઈ. આમ જો આ છે ને આ ભગવાન કહેવાય આપડા, એની સેવા કરીને હે. હા ભાઈ હવે તું જેમ કહીશ ને એમ જ રહીશ. નહીં મમ્મી ને પપ્પા જેમ કહે ને એમ થવું જોઈએ આ ઘરમાં. હા જાત્રામાં જવા દેશો મમ્મી ને પપ્પાને? લગ્ન મારા થઈ જશે. થઈ જશે ક્યારે? પણ તમારા ભાઈ કે ત્યારે. પપ્પા કે ત્યારે હવે કે આડો પગ નહીં કર ને. નહીં કરું હવે, પણ કહી તો દીધું કે હવે બસ. નહીં જો. કરું કોઈ દિવસ. અને આ મારા બંનેવી કહેતા હતા કે તું એને એક શબ્દ નહોતી બોલવા દેતી, પણ હવે છે ને વધારે એને બોલવા દેજે હો. હા હું મૂંગી થઈ જઈશ, નહીં બોલું. ભાઈ સિંહ બનશો ને? હું જોઉં છું પૂછડી કેમ સીધી થઈ ગઈ. હા કહી લ્યો, બધે કહી લ્યો. જો મારી ભૂલ વાહ છે કોઈને એટલે આપણો બધાય એટલે સાંભળવા તૈયાર રહેવાનું અને પશ્ચાતાપના સાચા આંસુ પાડો ને સુધરવાની ખરેખર જો તમારી તત્પરતા હોય ને તો અમે માફ કરવા તૈયાર છે. બાકી જો સુધારો નહીં દેખાયો તો અમે છે ને એક ક્ષણ પણ આ ઘરમાં નહીં રોકાઈએ. ના હું જ જતી રહીશ જો મારી ભૂલ હશે ને તો. અરે મને ફોન કરજો ને હું તેડી જાય. પણ જો એની આંખમાં છે ને આ પસ્તાવો દેખાય છે એટલે હવે એ આવું કઈ નહીં કરે. થેન્ક યુ અશોકભાઈ. અને તું સિંહ જેવો થઈને રહેજે, બકરી જેવો ના રહેતો. ચા પાણી પીને જજો અને જમવાના ટાઈમે તો જમીન જવાનું આમ છે. જો હું પછી ચા આવે બનાવો, નાસ્તો જમવાનું બનાવો, તમારા ભાઈ આવ્યા છે હવે. ના આમ જો હવે હું જાઉં છું. આપ બધાને જય શ્રી કૃષ્ણ. અમે પાછા આવશું, મારા ઘરવાળી નહીં તે લેતો આવે. હા તે હારું ભાઈ હાલો. ઉપાધિ કરતા નહીં હો. જય શ્રી કૃષ્ણ.